સુરત જિલ્લાના અંબિકા તાલુકાના અનાવલ ગામમાં આજે યોજાયેલી ગ્રામસભામાં ગૌચરની જમીન મુદ્દે ભારે ચર્ચા અને વિરોધ જોવા મળ્યો। 5 એકડા મેદાનમાં આવેલી ગૌચરની જમીન ખાનગી ટ્રસ્ટને ફાળવવાના અગાઉના ઠરાવને ગ્રામજનોએ સખત વિરોધ સાથે રદ કરાવી દીધો। ગ્રામસભામાં અનેક મહત્વના પ્રશ્નો પણ ઉઠાવાયા હતા। અંબિકા તાલુકાના અનાવલ ગામના 5 એકડા મેદાનમાં આવેલી ગૌચરની જમીન ઠાકોર પરાગી ગરાસિયા ટ્રસ્ટને સાયન્સ એન્જિનિયરિંગ કોલેજ માટે આપવાનો ઠરાવ અગાઉ ગ્રામ પંચાયતે સભ્યો અને ગ્રામજનોની જાણ બહાર કર્યો હતો। આ ઠરાવની જાણ થતા 12 જાન્યુઆરી 2026 ના રોજ ગ્રામજનોએ એકત્રિત થઈ લેખિત રજૂઆત કરીને ઠરાવ રદ કરવાની માંગ ઉઠાવી હતી, જેના પગલે 17 જાન્યુઆરી 2026 ના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું। આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગૌચરની જમીન ફાળવવાનો ઠરાવ સર્વસંમતિથી રદ કરવામાં આવ્યો હતો। ગ્રામસભામાં અનાવલ ગ્રામ પંચાયતનું સ્થળ બદલવાનો એજન્ડા પણ લેવામાં આવ્યો હતો, પરંતુ ગ્રામજનોએ તેને નામંજૂર કરી વર્ષોથી જે સ્થળે પંચાયત કાર્યરત છે ત્યાં જ નવનિર્માણ કરવાનો ઠરાવ કર્યો હતો। આ સાથે ગ્રામજનોએ ગામમાં વર્ષોથી બંધ હાલતમાં રહેલા સીસીટીવી કેમેરા ચાલુ કરાવવાની માંગ ઉઠાવી હતી। શુક્લેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયેલા તાર ફેન્સિંગ મુદ્દે પ્રશ્નો કર્યા તથા મંદિરની જમીન બાબતે સ્પષ્ટતા માંગવામાં આવી હતી। તે ઉપરાંત અનાવલ ગામમાંથી પસાર થતી કાવેરી નદીમાં મૃત મુર્ગીઓ નાખી ગંદકી ફેલાવવાના પ્રયાસ અંગે યોગ્ય તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ગ્રામજનોએ કરી હતી। છેલ્લે ગ્રામસભાની જાણ અગાઉની ઠરાવ મુજબ રિક્ષા માઇક કે ઢોલ નગારા દ્વારા કરવામાં ન આવતા સરપંચ અને તલાટી સામે પણ ગ્રામજનોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો। આજરોજ મોજે અનાવલ ગામે 5 એકડા મેદાનની અંદર ગૌચર જમીનમાં આર્ટ્સ અને સાયન્સ કોલેજ ફેકલ્ટી એન્જિનિયરિંગ કોલેજ માટે સરકારી ગૌચર જમીનની અંદર ફાળવણી કરવા માટે અંગેનો ઠરાવ માંગણી કરવામાં આવી હતી, જે સંદર્ભે 3/9ની સભાની અંદર એ અંગે કલેક્ટર સાહેબની પરવાનગી મેળવી એની આગળની કાર્યવાહી કરવા અંગેનો ઠરાવ કરવામાં આવેલ હતો। જે બાબતે ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી કે આ ઠરાવને રદ કરવામાં આવે, તો આજની સભામાં એ ઠરાવને ફરીથી રજૂઆત કરવામાં આવી અને જે પારધી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌચર જમીન સર્વે નંબર 844 ક્ષેત્રફળ 2 હેક્ટર વાળી જમીનમાં આર્ટ્સ અને સાયન્સ કોલેજ એન્જિનિયરિંગ કોલેજના હેતુ માટે માંગણી કરેલ હતી, તેમાં સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવા જણાવેલ હતું, પરંતુ ગૌચર નીતિ અનુસાર મહેસૂલ વિભાગના પરિપત્ર તારીખ 1/4/2015 ગૌચર નીતિ નિયમ મુજબ ગૌચર જમીન ઓછી ન થાય તે રીતે ગૌચર જમીન ઉપર નિયંત્રણ રાખવામાં આવેલ છે। ગૌચર જમીન ફાળવવા સામે ગામમાં અન્ય જગ્યાએ સરકારી જગ્યા ઉપલબ્ધ હોવી જરૂરી છે, જે હાલમાં અનાવલ ગામે સરકારી જગ્યા ઉપલબ્ધ નથી, જેથી ગ્રામજનો દ્વારા ગૌચરની જમીનમાં આ રીતે કોઈપણ વ્યક્તિને જગ્યા ફાળવવા ન દેવામાં આવે એ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો, અગાઉનો ઠરાવ રદ કરવામાં આવ્યો, એ અંગેની મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। જેને અને આજ સિવાય આજ પછી પણ બીજી કોઈ બી વ્યક્તિને આ રીતે કોઈ પણ અન્ય હેતુ માટે ગૌચરની જગ્યામાં ફાળવવા ન આવે તે અંગેનો પણ ઠરાવ કરવામાં આવ્યો। ત્યારબાદ બીજો મુદ્દો રજૂ થયો કે ગ્રામ પંચાયતની અંદર એક નવું મકાન, ગ્રામ પંચાયત જૂની પંચાયત જર્જરિત છે, જે તોડીને એનું નવું મકાન મંજૂર થયેલ છે, તો એ ગ્રામ પંચાયત હાલમાં ગામની અંદરની જગ્યાએ છે અને એના નવા મકાન માટે અન્ય જગ્યાએ જગ્યા ફાળવવા અંગે વિચારણા કરવામાં આવેલ હતી। જે ગૌચરની જમીન હતી એમાંથી 6 ગુંઠા જમીન ફાળવી અને પંચાયતનું મકાન નિર્માણ થાય એવું રજૂઆત કરવામાં આવી હતી, જે અંગે ગ્રામસભામાં ચર્ચા વિચારણા કરતા ગ્રામજનોએ જે જૂની જગ્યાએ જે પંચાયત છે તે જ જગ્યાની અંદર નવી પંચાયત બનાવવા અંગેની રજૂઆતને મંજૂરી આપવામાં આવી। એટલા માટે અન્ય જગ્યાએ હવે જગ્યા ફાળવવાનો પ્રશ્ન રહેતો નથી, એટલે મુદ્દાને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો। એ સિવાય ગામની અંદર એક સોસાયટીની અંદર એક ઘર દ્વારા ગંદુ પાણી મેઇન રસ્તા ઉપર છોડવામાં આવે છે, જે અંગે એમના સોસાયટીના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જે સંદર્ભે એ ગામની જે ઘરમાંથી કે એમના ગટરનું પાણી બહાર નીકળે છે, જેનાથી ગંદકી ફેલાય છે, લોકોને દુર્ગંધનો સામનો કરવો પડે છે, એમને નોટિસ આપવામાં આવી કે 15 દિનની અંદર આપની જે કંઈ ખાડકુઓ બનાવી દેવામાં આવે અથવા તેને ગટર લાઈન કરી દેવામાં આવે અને એની સમસ્યા દૂર કરવા અંગેની નોટિસ આપવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો। ત્યારબાદ ગામની અંદર 3 જર્જરિત ટાંકીઓ આવેલ છે। પાણીની ટાંકી મોટી છે, એ જર્જરિત હોવાથી પડી જાય તો અન્ય વ્યક્તિને અકસ્માત નુકસાન થઈ શકે, એટલા માટે આ ટાંકીઓને જે હાલમાં બિન વપરાશી છે એને તોડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો।
અને આ ટાંકીઓ તોડવા માટે એની હરાજી કરવા માટે એની ઓફસેટ વેલ્યુ નક્કી કરવાની થતી હોય એટલા માટે એની ઓફસેટ વેલ્યુ નક્કી કરવા મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાહેબ અંબિકાને એની ઓફસેટ વેલ્યુ નક્કી કરવા અંગેની કાર્યવાહી કરાવવા અંગેનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો અને એમની ઓફસેટ વેલ્યુ આધારિત હરાજીની પ્રોસેસ આગળ કરી શકાય એ અંગેનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો. આજનો અનાવલ ગ્રામ પંચાયતનો મુખ્ય મુદ્દા આજનો ગ્રામ પંચાયતનો મુખ્ય મુદ્દો એ હતો કે ખાનગી ટ્રસ્ટવાળાએ સ્કૂલ કોલેજ બાંધવા માટે 2000 ચોરસ સ્ક્વેર ફૂટ જમીન માંગણી કરેલ હતી. તે માટે પંચાયતે ઠરાવમાં લખીને મોકલેલો હતો કલેક્ટરશ્રીને કે એ આપ ઉપરથી પાસ કરીને આવે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ ગ્રામજનોને ખબર પડી ગઈ કે આ વસ્તુ પંચાયતને ગામજનોને કોઈને ફાયદો નથી. એના માટે તાત્કાલિકના ધોરણે ગામનો વિરોધ કરી તાત્કાલિકના ધોરણે આ મિટિંગ બોલાવી એ ઠરાવ કેન્સલ કરવા માટે દરખાસ્ત કરી હતી. તે આજે કેન્સલ થઈ ગયો છે. અને બીજો મુદ્દો એ હતો કે ગ્રામસભા ખસેડવાનો હતો. એ ગ્રામસભા જે તે જગ્યા પર બને એ ગામજનોની માંગણી હતી. તે પણ આજે ઠરાવ થઈ ગયો છે અને તે જે તે જગ્યા પર જ ગ્રામ પંચાયત બનશે. એટલે ગ્રામ પંચાયત ક્યાં બનવાની? જૂનું મકાન હતું ત્યાં જ બનવાની? હા, ગ્રામ પંચાયત જે જૂની જગ્યા પર હતી ને ત્યાં જ બનવાની છે. તો એ મુદ્દો ઠરાવમાં લઈ લીધો હા, છે? એ મુદ્દો ઠરાવમાં લઈ લીધો છે. એટલે હવે પછી ગ્રામ પંચાયત જે તે જૂની જગ્યા પર હતી હા, જે તે જૂની જગ્યા પર જ બનશે. ત્યાં જ બનશે. બીજો કોઈ મુદ્દો? બીજો ગ્રામજનો સાફ સફાઈનો હતો ને ગટરનું પાણી એક જગ્યા પર ને ત્યાં રહેતા થોડાકને અગવડતા પડે એના માટે બી નોટિસ ફટકારી આપવાની કર્યું છે. ગ્રામસભામાં લીધું ઠરાવ લીધો છે. જી, જય હિન્દ, જય ભારત. નહીં, આ વખતે બરાબર છે. નવીન પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંબિકા, સુરત.